જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગમાં તમારી જે ત્રીજું ચેપ્ટર છે વિદેશી શાખા અને જથ્થાબંધ શાખાના હિસાબો, તો તેનો જે દાખલો 2019માં પૂછવામાં આવ્યો હતો, આજે આપણે તે દાખલાનું સોલ્યુશન કરવાના છીએ। તો 2019માં તમારી જે બીજો દાખલો છે, ન્યુયોર્કમાં મુખ્ય ઓફિસ ધરાવતી અમેરિકન કંપની જાનકી લિમિટેડની બરોડા એટલે કે ભારતમાં એક શાખા છે। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। અત્યાર સુધી આપણે જેટલા દાખલાનું સોલ્યુશન કરાવ્યું તેની કરતાં આ દાખલો થોડોક અલગ છે, કારણ કે અત્યાર સુધી આપણે જે દાખલાનું સોલ્યુશન કરાવ્યું તેમાં ડોલરમાંથી રૂપિયામાં રૂપાંતરણ કર્યું અથવા તો એનમાંથી રૂપિયામાં રૂપાંતરણ કર્યું, પરંતુ આ દાખલામાં આપણે રૂપિયામાંથી ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે। તો આ દાખલો અલગ છે અત્યાર સુધી આપણે જેટલા દાખલા સોલ્યુશન કરાવ્યું તેની કરતાં। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। તો આજના વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। તો આપણે રકમ જોઈએ। સૌપ્રથમ તો આપણને રકમમાં આપેલું છે કે ન્યુયોર્કમાં મુખ્ય ઓફિસ ધરાવતી અમેરિકન કંપની જાનકી લિમિટેડની બરોડા એટલે કે ભારતમાં એક શાખા છે। અમેરિકન ચલણ ડોલર છે। બરોડા શાખાનું આપણને 31/3/19ના રોજનું કાચું સર્વે નીચે મુજબ આપેલું છે। એટલે કે આ દાખલામાં આપણે જોઈએ તો મુખ્ય ઓફિસ ક્યાંની છે? ન્યુયોર્કની, અને ત્યાંનું ચલણ શું છે? ચલણ એટલે કે ડોલરમાં છે। તો જે ન્યુયોર્કમાં મુખ્ય ઓફિસ ધરાવતી જે કંપની છે તેની શાખા ક્યાં આવેલી છે? બરોડામાં આવેલી છે, એટલે કે ભારતમાં આવેલી છે। તો આપણને જે બરોડામાં શાખા આવેલી છે ત્યાંનું કાચું સર્વે આપેલું છે રૂપિયામાં। તો આપણે આનું રૂપાંતરિત કરવાનું છે ડોલરમાં। તો આ દાખલો અલગ છે। અત્યાર સુધી આપણે જેટલા દાખલાનું સોલ્યુશન કર્યું તેમાં ડોલરમાંથી અથવા તો એનમાંથી આપણે રૂપિયામાં રૂપાંતરણ કરવાનું હતું, પરંતુ આમાં રૂપિયામાંથી આપણે ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે। તો આપણે જોઈએ તો આપણને કાચા સર્વેમાં કઈ કઈ વિગત આપેલી છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને શરૂઆતનો સ્ટોક આપેલો છે 14,100 રૂપિયા। આનું આપણે ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે। તો શરૂઆતના સ્ટોક માટે આપણે શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લઈશું। ત્યાર પછી ખરીદી અને વેચાણ, તો ખરીદીની ઉધાર બાકી આવશે એટલે કે 2 લાખ આવશે, અને વેચાણની જમા બાકી એટલે કે 3 લાખ આવશે। ત્યાર પછી દેવાદાર અને લેણદાર, તો દેવાદાર ઉધાર બાકી આવશે 1 લાખ અને 2,000, અને લેણદારની જમા બાકી આવશે 56,100 રૂપિયા। ત્યાર પછી હુંડીઓ, તો હુંડીઓમાં આપણે 2 હુંડી આવશે, એક તો દેવી હુંડી અને બીજી લેણી હુંડી। તો દેવાદાર સાથે લેણી હુંડી આવશે અને લેણદાર સાથે દેવી હુંડી, એટલે કે જે દેવાદાર સાથે લેણી હુંડી આવશે તેની ઉધાર બાકી આવશે, એટલે કે લેણી હુંડી આવશે 20,400, અને લેણદાર સાથે જે દેવી હુંડી આવશે તેની આવશે જમા બાકી 30,600। ત્યાર પછી પગાર આપેલું છે 35,000। ત્યાર પછી આપણને સ્ટેશનરીના ખર્ચા આપેલા છે 18,000। તો આના માટે પણ આપણે સરેરાશ વિનિમય દર અપનાવશું। ત્યાર પછી ભાડું, વેરા અને વીમો આપેલો છે 5,000। ત્યાર પછી આપણને ફર્નિચર અને કોમ્પ્યુટર આપેલું છે। ત્યાર પછી બેંક સિલક આપેલી છે આપણને 51,000ની। તો આ ચાલુ મિલકત છે, આના માટે આખરનો વિનિમય દર ધ્યાનમાં લેવામાં આવશે। ત્યાર પછી ન્યુયોર્ક મુખ્ય ઓફિસનું ખાતું આપેલું છે 1,24,400નું। તો આના માટે આપણે કોઈ પણ પ્રકારનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો નહીં। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને વધારાની માહિતીમાં આપેલું છે। ત્યાર પછી આપણને આપેલું છે કે તારીખ 31/3/2019ના રોજ આખા સ્ટોક રૂપિયા 22,950નો હતો। તો આપણને આખા સ્ટોક પણ આપેલું છે રૂપિયામાં, આનું પણ આપણે ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે ન્યુયોર્ક મુખ્ય ઓફિસના ચોપડે બરોડા શાખાની તારીખ 31/3/19ના રોજની ઉધાર બાકી $2500 અને $10 હતી। તો આપણને મુખ્ય ઓફિસની બાકી આપેલી છે $2500 અને $10। તો મુખ્ય ઓફિસ માટે આપણે કોઈ પણ વિનિમય દર ધ્યાનમાં લેવાનો નથી, પરંતુ ડાયરેક્ટ આપણને તેની બાકી આપેલી છે $2500 $10। તો આ આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને ફર્નિચર અને કોમ્પ્યુટરની ખરીદી માટે અનુક્રમ $950 અને $400 ન્યુયોર્ક મુખ્ય ઓફિસ તરફથી મળ્યા હતા। એટલે કે આ મુખ્ય ઓફિસ તરફથી આપણને ફર્નિચરની ખરીદી માટે $950 અને કોમ્પ્યુટરની ખરીદી માટે $400 મળ્યા હતા। તો કોમ્પ્યુટર અને ફર્નિચર માટે પણ આપણે કોઈ પણ વિનિમય દર ધ્યાનમાં લેવાનો થશે નહીં, આપણને જે ડાયરેક્ટ ડોલરમાં રકમ આપેલી છે તે જ આપણે ધ્યાનમાં લઈશું। ત્યાર પછી આપણને કીધેલું છે કે જેનો પૂરેપૂરો ઉપયોગ ચોક્કસ હેતુ માટે થયો જ હતો। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને વિનિમય દર નીચે મુજબ આપેલો છે કે તારીખ 1/4/2018ના રોજ $1 બરાબર આપણને 47 રૂપિયા કીધું છે, એટલે કે આપણા 47 રૂપિયા બરાબર $1 આપણે ગણવાનું। ત્યાર પછી આખો સ્ટોક આપેલો છે, તો આખો સ્ટોક $1 બરાબર 51 રૂપિયા, એટલે કે 51 રૂપિયા બરાબર $1 આપણે ધ્યાનમાં
લેવાનો। ત્યાર પછી સરેરાશ વિનિમય દર આપેલો છે $1 બરાબર 50 રૂપિયા। તો આ 3 વિનિમય દરના આધારે આપણે આ રૂપિયામાંથી ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે। કઈ વિગત માટે કયો વિનિમય દર ધ્યાનમાં લેવો તે અંગેની ચર્ચા આપણે આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં આપણે કરેલી છે। તે વિડીયો જોવા માટે ઉપર કોર્નર પર તમને આઈ બટન દેખાતું હોય છે, તેના પર ક્લિક કરશો તો પણ તે વિડીયો જોઈ શકશો અને તેની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી પણ તમે તે વિડીયો જોઈ શકશો। તો ખાસ તો સૌથી પહેલાં તે વિડીયો તમે જોઈ લેજો, તો જેથી તમને ખ્યાલ આવશે કે કઈ વિગત માટે કયો વિનિમય દર ધ્યાનમાં લેવો। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે અમેરિકન ચલણમાં રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરો, એટલે કે આપણે અમેરિકન ચલણ એટલે કે આપણે ડોલરમાં રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરવાનું છે। અને તેમજ ચલણમાં બરોડા શાખાનું વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એટલે કે આપણે ડોલરમાં વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે મુખ્ય ઓફિસના ચોપડે। તો આટલી વિગત આપેલી છે। આટલી વિગતના આધારે આપણે 4 ખાતા બનાવવાના આવશે। એક તો રૂપાંતરિત કાચું સરવૈયું ડોલરમાં, ત્યાર પછી વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તે પણ આપણે ડોલરમાં બનાવવાનું છે। તો ચાલો હવે આપણે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય તો સૌથી પહેલાં તમારે આ રીતનું રૂપાંતરિત કાચું સરવૈયું તૈયાર કરી લેવાનું, જેમાં આપણે સૌપ્રથમ વિગત, ત્યાર પછી વિનિમય દર ધ્યાનમાં લેવાનો, ત્યાર પછી આપણને જે કાચા સરવૈયામાં ઉધાર બાકી રૂપિયામાં અને જમા બાકી રૂપિયામાં આપેલી છે તે ધ્યાનમાં લેવાની। અને આની મુખ્ય ઓફિસ ક્યાં આવેલી છે? ન્યુયોર્કમાં આવેલી છે। એટલે કે આપણને દાખલામાં સૂચના આપેલી જ છે કે ડોલરમાં રૂપાંતરણ આપણે કરવાનું છે। તો ઉધાર બાકી ડોલરમાં અને જમા બાકી પણ ડોલરમાં આપણે ધ્યાનમાં લઈશું। તો સૌથી પહેલાં આપણે કાચા સરવૈયામાં આપણને જે વિગત આપેલી છે તે વિગત ધ્યાનમાં લઈશું। એટલે કે શરૂઆતનો સ્ટોક આપેલો છે 14,100 રૂપિયા ઉધાર બાકી। તો શરૂઆતનો સ્ટોક આપણે લખીશું 14,100 રૂપિયા। તો આનું આપણે ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે। તો ડોલરમાં રૂપાંતરણ કરવા માટે શરૂઆતના સ્ટોક માટે આપણે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? તો શરૂઆતના સ્ટોક માટે આપણે શરૂઆતનો વિનિમય દર ધ્યાનમાં લઈશું। તો શરૂઆતનો વિનિમય દર કયો આવશે? 47 રૂપિયા આવશે। તો આપણે શરૂઆતનો વિનિમય દર 47 રૂપિયા ધ્યાનમાં લઈશું। તો વિનિમય દર આવશે શરૂનો 47 રૂપિયા। હવે આપણે રૂપિયામાંથી ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે, તો માટે આપણે 14,100 રૂપિયા છેદમાં 47 રૂપિયા કરીશું। એટલે કે 14,100 ભાગ્યા 47, તો આપણને મળશે $300। તો આપણે રૂપિયામાંથી ડોલરમાં રૂપાંતરણ કરવાનું છે, તો માટે આપણે 14,100 છેદમાં આપણે 47 ધ્યાનમાં લઈશું। ત્યાર પછી બીજી વિગત આપણે જોઈએ ખરીદી અને વેચાણ। તો ખરીદ આવશે ઉધાર બાકી અને વેચાણ આવશે જમા બાકી। તો 2 લાખ છે અને વેચાણ 3 લાખ છે। તો સૌથી પહેલાં ખરીદી 2 લાખ ઉધાર બાકી આવશે અને વેચાણ આવશે જમા બાકી, એટલે કે જમા બાજુ આપણે લખીશું 3 લાખ। તો ખરીદી અને વેચાણ માટે કયો વિનિમય દર ધ્યાનમાં લઈશું? તો ખરીદી અને વેચાણ મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચ ગણાશે। તો આપણને આ દાખલામાં સૂચના આપેલી નથી કે મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક માટે કયો વિનિમય દર અપનાવો, પરંતુ આપણને સૂચના આપવામાં આવી હોય કે ન આપવામાં આવી હોય, આપણે મહેસૂલી ખર્ચ અને મહેસૂલી આવક માટે હંમેશા સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લેવાનું। તો સરેરાશ વિનિમય દર આપણે અહીં થશે $1 બરાબર 50 રૂપિયા। તો આપણે 50 રૂપિયા ધ્યાનમાં લઈશું ખરીદી અને વેચાણ માટે। ત્યાર પછી 2 લાખ રૂપિયા છેદમાં 50 રૂપિયા, તો આપણને મળશે $4,000। તેવી જ રીતે વેચાણ 3 લાખ અને ભાગ્યા 50 રૂપિયા, તો આપણને મળશે વેચાણ ડોલરમાં 6,000। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને દેવાદાર અને લેણદાર આપેલા છે। દેવાદારની ઉધાર બાકી આવશે 1,02,000 અને લેણદારની જમા બાકી આવશે 56,100। તો તે આપણે ધ્યાનમાં લઈશું દેવાદાર અને લેણદાર। દેવાદારની ઉધાર બાકી એટલે કે 1,02,000 અને લેણદારની જમા બાકી એટલે કે 56,100। તો દેવાદાર અને લેણદાર એટલે દેવાદાર એટલે કે ચાલુ મિલકત થશે અને લેણદાર એટલે ચાલુ જવાબદારી। તો ચાલુ મિલકત અને ચાલુ જવાબદારી માટે આપણે હંમેશા આખરનો વિનિમય દર ધ્યાનમાં લઈશું। તો આખરનો વિનિમય દર આપણે આવશે 51 રૂપિયા। તો આપણે જોઈએ આખરનો વિનિમય દર $1 બરાબર 51 રૂપિયા, તો તે ધ્યાનમાં લઈશું। તો 51 રૂપિયા આવશે લેણદાર અને દેવાદાર માટે। તો 1,02,000 છેદમાં 51 રૂપિયા એટલે કે $2,000 મળશે દેવાદાર। લેણદાર તો 56,100 છેદમાં 51 એટલે કે આપણને મળશે $1,100। ત્યાર પછી આપણે જોઈએ તો આપણે આપેલું છે હુંડીઓ। તો હુંડીઓમાં આપણે દેવી હુંડી અને લેણી હુંડી ધ્યાનમાં લેવાની। તો દેવાદાર હેઠળ આવશે લેણી હુંડી અને લેણદાર હેઠળ આવશે દેવી હુંડી। તો દેવાદાર હેઠળ આપણે જે લેણી હુંડી આવશે તેની ઉધાર બાકી આવશે 20,000
400 એટલે કે લેણી ઊંડી 20,400 આવશે અને દેવી ઊંડી 30,600 આવશે, કારણ કે લેણી ઊંડીની ઉધાર બાકી આવશે અને દેવી ઊંડીની જમા બાકી. તો લેણી ઊંડી આપણે લખીશું અને દેવી ઊંડી આપણે લખીશું. લેણી ઊંડીની ઉધાર બાકી 20,400 અને દેવી ઊંડી આવશે, તેની જમા બાકી આવશે 30,600. તો આ પણ ચાલુ મિલકત અને ચાલુ જવાબદારી છે. તો આના માટે પણ આપણે આખા નવીની મુદત ધ્યાનમાં લઈશું ₹51. તો 30,600 / 51 એટલે કે $600 મળશે. અને લેણી ઊંડી તો 20,400 / 51 એટલે કે આપણને મળશે $400. ત્યાર પછી આપણે પગાર અને મજૂરી. તો પગાર અને મજૂરી છે 35,000. તો તે ધ્યાનમાં લઈશું. પગાર મજૂરી 35,000. તો આ પણ એક મહેસૂલી ખર્ચ ગણવાનો અને આપણે આના માટે સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લેવાનો. તો સરેરાશ વિનિમય દર આપણો આવશે ₹50. તો 35,000 / 50 એટલે કે $700 મળશે. ત્યાર પછી સ્ટેશનરી ખર્ચા 18,000. તો 18,000 સ્ટેશનરીના ખર્ચા ઉધાર બાકી આવશે. તો સ્ટેશનરી ખર્ચા એ પણ આપણે તેના માટે પણ આપણે સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો 18,000 / 50 એટલે કે $360 આવશે. ત્યાર પછી ભાડું, વેરા અને વીમો 5,000. તો તે આપણે લખીશું ભાડું, વેરો અને વીમો 5,000. તો આના માટે પણ આપણે સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લઈશું. તો ₹50 આવશે. 5,000 / 50 એટલે કે $100 આવશે. કોઈ પણ પ્રકારનો ખર્ચ હોય આપણે સરેરાશ વિનિમય દર ધ્યાનમાં લેવો. ત્યાર પછી ફર્નિચર 45,000. તો ફર્નિચર 45,000 છે. આના માટે આપણે કોઈ પણ પ્રકારનો વિનિમય દર ધ્યાનમાં લેવાનો નથી, કારણ કે ફર્નિચર અને કોમ્પ્યુટર બંને માટેની આપણને જે ડોલરમાં રકમ છે તે આપેલી છે. ફર્નિચર 45,000, કોમ્પ્યુટર 20,600. તો આ બંને માટે આપણે જે ખરેખર આપણને ડોલરમાં રકમ આપેલી છે તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને પાછળ સૂચના આપેલી જ છે કે ફર્નિચર અને કોમ્પ્યુટરની ખરીદી માટે $950 અને $400 મુખ્ય ઓફિસ તરફથી આપણને મળ્યા હતા. તો ફર્નિચર માટે $950 અને કોમ્પ્યુટર માટે $400 આપણે ધ્યાનમાં લઈશું. તો ફર્નિચર માટે આવશે $950, કોમ્પ્યુટર માટે આવશે $400. ત્યાર પછી બેંક શિલ્લક 51,000. તો બેંક શિલ્લક 51,000 આવશે ઉધાર બાકી. તો આ ચાલુ મિલકત છે. તો આના માટે આપણે આખો નવીની મુદત ₹51 ધ્યાનમાં લઈશું, એટલે કે 51,000 / 51. તો આપણને મળશે 1,000. અને લાસ્ટમાં મુખ્ય ઓફિસનું ખાતું આપેલું છે, તેની બાકી આપેલી છે 1,24,400. તો 1,24,400 તો મુખ્ય ઓફિસની જમા બાકી આવશે. અને આના માટે આપણને પણ ડોલરમાં રકમ આપેલી છે પાછળ. તો આપણે તે ધ્યાનમાં લઈશું. તો આપણને કીધેલું છે કે ન્યુયોર્ક મુખ્ય ઓફિસના ચોપડે બરોડા શાખાનું તારીખ 31/3/19 રોજ ઉધાર બાકી $2,510 હતી. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો $2,510 આપણે ધ્યાનમાં લઈશું મુખ્ય ઓફિસની જમા બાકી. ત્યાર પછી કાચા સર્વેની બધી વિગત ધ્યાનમાં લીધા બાદ આપણે ઉધાર બાકી ડોલર અને જમા બાકી ડોલરનો ટોટલ કરીશું. તો આમાં આપણને કોઈ પણ જાતનો વિનિમય તફાવત મળતો નથી, કારણ કે ઉધાર બાકી ડોલર અને જમા બાકી ડોલર આ બંને સાઈડનો ટોટલ આપણને કેવો મળે છે? સરખો. $10,210, $10,210. તો આમાં આપણને કોઈ પણ પ્રકારનો વિનિમય તફાવત મળશે નહીં. ત્યાર પછી આપણે વ્યાપાર ખાતું તૈયાર કરવાનું, નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું અને પાકું સરવૈયું આ રીતે તૈયાર કરવાનું. ત્યાર પછી આજે કાચા સરવૈયામાં વિગત છે શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ. તો આને આપણે 1 by 1 જેમાં આવતી હોય તેમાં મૂકવાની, એટલે કે વ્યાપાર ખાતામાં આવતી હોય તો વ્યાપાર ખાતામાં, નફા નુકસાનમાં આવતી હોય તો નફા નુકસાનમાં અને પાકા સરવૈયામાં આવતી હોય તો પાકા સરવૈયામાં, જે ખાતામાં આવતી હોય તેમાં મૂકવાની. તો આપણે જોઈએ તો શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક આવશે $300. તો શરૂઆતનો સ્ટોક આપણે વ્યાપાર ખાતામાં ઉધાર બાજુ લખીશું. શરૂઆતનો સ્ટોક $300. તો આપણે ડોલરમાં રકમ ધ્યાનમાં લઈશું, કારણ કે આપણે વ્યાપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું ડોલરમાં બનાવવાનું છે. ત્યાર પછી ખરીદી. તો ખરીદી પણ વ્યાપાર ખાતામાં આવશે ઉધાર બાજુ $4,000. તો ખરીદી વ્યાપાર ખાતામાં આવશે ઉધાર બાજુ $4,000. ત્યાર પછી વેચાણ. તો વેચાણ આવશે જમા બાજુ $6,000. તો વ્યાપાર ખાતામાં જમા બાજુ આપણે વેચાણ લખીશું $6,000. ત્યાર પછી દેવાદાર. તો દેવાદાર આવશે $2,000. તો આ આવશે પાકા સરવૈયામાં મિલકત લેણા સાઈડ દેવાદાર $2,000. ત્યાર પછી લેણદાર. તો લેણદાર આવશે $1,100. તો લેણદાર આપણે મૂડી દેવા સાઈડ લખીશું અને લેણદાર સાથે દેવી ઊંડી પણ આપણે ધ્યાનમાં લઈશું $600. તો લેણદાર $1,100 અને દેવી ઊંડી $600.
ત્યાર પછી લેણી ઊંડી, તો લેણી ઊંડી આવશે દેવાદાર સાથે $400, તો લેણી ઊંડી આવશે દેવાદારની નીચે $400. મિલકત લેણા સાઈડ આપણે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી પગાર મજૂરી, તો $700 આવશે અને સ્ટેશનરીના ખર્ચા $360, તો આ આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ધ્યાનમાં લઈશું. પગાર મજૂરી $700, સ્ટેશનરી ખર્ચા $360. ત્યાર પછી ભાડું, તો ભાડું $100 છે, તો આ પણ આપણે નફા નુકસાનમાં ધ્યાનમાં લઈશું. ઉધાર બાજુ ભાડું $100. ત્યાર પછી આપણે ફર્નિચર અને કોમ્પ્યુટર, તો ફર્નિચર અને કોમ્પ્યુટર એક પ્રકારની કાયમી મિલકત આપણે ગણાશે, તો તેના માટે આપણે પાકા સરવાળામાં મિલકત લેણા સાઈડ આપણે ધ્યાનમાં લઈશું $950 અને $400. તો મિલકત લેણા સાઈડ ફર્નિચર અને કોમ્પ્યુટર ધ્યાનમાં લઈશું $950 અને $400. ત્યાર પછી બેંક સિલક, તો બેંક સિલક $1000, તો આ પણ આપણે મિલકત લેણા સાઈડ ધ્યાનમાં લઈશું. બેંક સિલક $1000. અને લાસ્ટમાં આપણે જોઈએ તો મુખ્ય ઓફિસનું ખાતું $2510, તો મુખ્ય ઓફિસનું ખાતું આપણે પાકા સરવાળામાં મૂડી દેવા સાઈડ આપણે લખીશું. મુખ્ય ઓફિસનું ખાતું અંદરની સાઈડ લખીશું $2510. અને લાસ્ટમાં આપણને વિનિમય તફાવત, તો આ દાખલામાં આપણને વિનિમય તફાવત પ્રાપ્ત થતો નથી, તો આપણે લખવાનો નહીં. ત્યાર પછી દાખલામાં બાકી રહેતી વિગત આપણે ધ્યાનમાં લેવાની, તો આપણે જોઈએ તો 31/3/19 રોજ આખો સ્ટોક આપેલો છે $22,950, તો આનું આપણે ડોલરમાં રૂપાંતરણ કરીશું. તો આખો સ્ટોક માટે આખરનો વિનિમય દર આવશે $51, તો આ આપણે ધ્યાનમાં લઈશું. $1 બરાબર $51. તો આખા સ્ટોકની બે જગ્યાએ એન્ટ્રી આવશે, એક તો વ્યાપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવાળામાં મિલકત લેણા સાઈડ. તો વ્યાપાર ખાતામાં આખો સ્ટોક આપણે લખીશું જમા બાજુ કે આખો સ્ટોક $22,950 અને આખરનો વિનિમય દર આવશે $1 બરાબર $51, તો માટે આપણે 22,950 ભાગ્યા 51 કરીશું, તો આપણને મળશે $450. તો આની બીજી એન્ટ્રી આપણે પાકા સરવાળામાં મિલકત લેણા સાઈડ કરીશું કે આખો સ્ટોક $450. તો આ એક ખાસ બાબત તમારે યાદ રાખવાની કે આખા સ્ટોકની દરેક વખતે બે એન્ટ્રી આવશે, વ્યાપાર ખાતામાં અને પાકા સરવાળામાં. ત્યાર પછી આપણે આનો હવે ટોટલ કરીશું. તો સૌથી પહેલાં વ્યાપાર ખાતાનું ટોટલ કરીએ, તો ઉધાર બાજુ અને જમા બાજુનું ટોટલ કરીશું. જે ટોટલ વધુ હોય તે આપણે બંને સાઈડ મૂકીશું. તો આપણે જોઈએ તો જમા બાજુનું ટોટલ વધુ છે 6000 + 4050, એટલે કે 6450 બંને સાઈડ આપણે લખીશું. તેમાંથી શરૂનો સ્ટોકની ખરીદી બાદ કરશું તો આપણને મળશે કાચો નફો 2150, તો આ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. તો નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપણે લખવાનું કે કાચો નફો વ્યાપાર ખાતેથી લાવ્યા 2150. ત્યાર પછી આનો ટોટલ વધારે છે, તો આપણે બંને સાઈડ લખી દઈશું 2150. તેમાંથી આપણે જે ખર્ચા છે નફા નુકસાનના તે બાદ કરીશું, તો આપણને મળશે ચોખ્ખો નફો $990. તો $990 આપણને મળશે, તો આપણે મુખ્ય ઓફિસ ખાતે લઈ જઈશું. તો મુખ્ય ઓફિસમાં આપણે ચોખ્ખો નફો હોય તો પ્લસ કરવાનો, ખોટ હોય તો બાદ કરવાની. તો મુખ્ય ઓફિસમાં $2510 આપણે ચોખ્ખો નફો પ્લસ કરીશું $990, તો આપણને મળશે $3500. ત્યાર પછી આપણે પાકા સરવાળામાં મૂડી દેવાની મિલકત લેણાનું ટોટલ કરીશું. તો મૂડી દેવા સાઈડ ટોટલ કરીશું 3500 પ્લસ લેણદાર 1100 પ્લસ દેવી ઊંડી 600, એટલે કે 5200 મળશે 5200. અને મિલકત લેણા સાઈડનું ટોટલ કરીએ તો પણ આપણને મળશે 5200, એટલે કે મૂડી દેવાને મિલકત લેણા બંને સાઈડનું ટોટલ આપણને 5200 સરખો પ્રાપ્ત થાય છે. તો માટે આપણે દાખલો સાચો, અને જો આપણે દાખલામાં ભૂલ હશે તો આપણને બંને સાઈડનો ટોટલ સરખો પ્રાપ્ત થશે નહીં. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. અત્યાર સુધી આપણે જે દાખલાનું સોલ્યુશન કરાવ્યું તેની કરતાં આ દાખલો થોડોક અલગ હતો, કારણ કે આ દાખલામાં આપણે રૂપિયામાંથી ડોલરમાં રૂપાંતરણ કરવાનું હતું. તો આ દાખલાની ગણતરી પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા દાખલાનું સોલ્યુશન કરાવીશું.